એક ભાઈ મને કહેતા, મને કે પહેલાંના જમાનામાં મને કે આ જમાનામાં કે ફરક કેટલો એમ. મેં તો કા કેવી રીતે એમ. મને કે આપણા ગૌઢાએ કે 3 જોડ કે 5 જોડ કપડામાં થીગડા મારીને પહેરીને ગુજરી ગયા, મને કે વૈયા ગયા, મરી ગયા. અને અત્યારે મને કે આ સમયમાં જોવો, છોકરાઓ જોવો હોય કે બર્થડે હોય તો કે 20 જોડ લુગડા હોય, કેકું કપાય, ખેખટિયા કરે. ને મને કે તમે જોવા જ ખરાઈ ગઈ પહેલાંનો આમાં અંતર કેમ? મેં તો તમારી વાત હશે, પણ મેં તમે તમારો વ્યાયામ છે. મને કે કા કઈ રીતે એમ. એટલે પછી મેં એને આમ ટૂંકમાં સોખવટ પાડીને કીધું, ભાઈ મેં તો તમારો આ વ્યાયામ છે, બીજું કાંઈ છે નહીં. મેં તો જ્યારે ગુજરી ગયા ને એના જન્મ લઈને આવ્યો તો તમને મને શું ખબર હે ને. એ પાસે આવ્યો હોય કે ભાઈ ત્યારે તો શ્વાસ ચડતો, કાંઈ બોલી નહોતા આગતા, કાંઈ કરી નહોતા આગતા. હવે કે ભલે 2 એકર કાઢવી પડે, પણ કે ખેખટિયાસ કરી લેવા, એમ જલસોસ કરી લેવો છે એમ. તમે તરીકે રોડ કાંઠે 2 વીઘા હોય ભલે વેસાઈ જાય, 2 એકર હોય તો વેસાઈ જાય, આપણે કાંઈ વાંધો નથી. પણ કે અહીંયા આવીને જ ખેખટિયા કરવા છે એમ. એટલે એવું મેં તો ભાઈ ઘણી વાર બની શકે એમ. આપણે મેં તો વિચારતા હોય એવું તો ન થાય, એવું ન હોય કે આપણે એવું વિચારતા હોય એટલે કે આમ જ હોય એમ. એ પાછા નવો અવતાર લઈને અહીંયા આવ્યા હોય એમ. એટલે મેં તો એ તમારી થોડીક ભૂલ થાય. બોલો કે નહીં કે તમારી વાત તો એ કે હાશી કે લાગે કે બની શકે ઘણી વાર એમ. ને તમે આમે જુઓ, બૈરાઓને દીકરા શ્રવણ જેવા જોવે છે, પોતાના પતિને શ્રવણ થવા નથી દેવું. અને જે લોકોને પોતાના મા બાપના પગ પકડ્યા છે ને એને બીજાના બહારના પગ પકડવા જવાની જરૂર નથી પડી. કારણ કે માતા પિતાના પગમાં જે ટૂંકમાં જે અંદરથી આશીર્વાદ નીકળતા ને એ યાર તમારું હંમેશા સુખમય વિચારતા એમ. અને અત્યારે બાયું ખડતાલું વગાડે અને દાદો બેઠો હોય ઓલામાં ખાટલામાં પડ્યો હોય અને ડોહાયું ખડતાલે ચડ્યો હોય. પાછા કે તમારા ભાઈને ખબર ક્યાં પડે, ખબર નથી પડતી તો એ અહીંયા બેઠો ખાટલે, થોડો અહીંયા હોય.